હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ એવરીબડી, વેલકમ બેક ટુ અનધર વ્લોગ. ઉઠી ગયો ભાઈ, સવાર થઈ છે, 8:30 થઈ જાય છે. થોડું જલ્દી એમાં જવાનું છે. થોડોક નાસ્તો કરીએ. અવાજ જ બી ક્લિયર નથી બિલકુલ બી. કાલે હતો ને એવો છે, મતલબ કાલ કરતાં થોડું બેટર છે, બટ કાલે તો આપું જ અવાજ જ નથી કરતો. હાલ થોડું સારું. ઘરે જઈને સાંજે સૂપ પીશું આપણે. સૂપ કાલે તો બહુ લેટ થઈ ગયું. રાતે 12 વાગી ગયા હતા બેગ પેક કરતા. નવી છે ને, જ્યારે બી જવાનું હોય ને એક દિવસ પહેલાં થોડું ઘણું બેગ પેક કરી દેવાનું, કેમ કે યાર પછી કંટાળો આવે છે. કાલે એટલું માથું દુખતું તો બી બેગ પેક કરવું પડે. કંટાળો આવે યાર. કાલે મેં 2 કલાક એલોવેરા લગાવી નાખીને આખું ભાગ અલગ પડી જાય. અલગ લાગે એવું મને લાગે છે. ગરમ પાણી ના કોગળા કરતા એટલે થોડું બેટર થઈ જાય. બેટર જલ્દી રેડી થઈ જાય. નીકળે ઓફિસ નું નીકળવાનો સમથિંગ 4 વાગે, 4:45 જયલાનો ફોન આવે. જયલો 5 વાગે પછી નીકળતો આપણે બની જાય. 4:45 નીકળે. તું આવી જશે આવું હોય તો, મારી બાજુમાં જ છે. બટ એ કે મારે 5 વાગે મેળ પડે. મેં કીધું મારે થોડું કામ છે એટલે જલ્દી કે વાંધો નહીં. ચલો મળીએ રેડી થાય. ઓકે હેલો ગાઈસ, ટાઈમ થઈ ગયો છે. હું નીકળું ઓફિસ. એક તો બેગ ફૂલ પેક થઈ ગયું, ફૂલ અને પેક. આવતા ભાઈ પેક જેવું જશે, ખાલું નહીં થવાનું. કે ચલો અહીંયા મૂકવું પડશે. ચલો હવે આવી ગયા ભાઈ. થોડું લેટ થઈ ગયું. બહુ તબડા તો ઠંડી આવે. જોરદાર ઠંડી ના લે. કેવું નહીં ભાઈ. ઉત્તરાયણ વેકેશનની લાસ્ટ ચા. ભાઈ હેપી ન્યુ યર, હેપી નવરાત્રી. આજો આ સાહેબ જો ભાઈ ક્યાં મસ્તી કરે. ચલો હું ચિરાગ બંને નહીં કરીએ છીએ. દિવાલો થાય ને તો ગયા નીકળ્યા ભાઈ. 2 દોસ્તારો ઉત્તરાયણ કરવા પતંગ ફિરકી લેવા. ચલો નીકળીએ ભાઈ ગાડે. મળે હેપી ઉત્તરાયણ. હું 5 દિવસ ટોલ ટેક્સ બેઠી ગયો. કેટલા આવ્યા બધું? ચલો પણ તેના કલાકન કંઈક ના લઈ જાઓ ને એવું બને નહીં. જામફળ એવો સંભળી ભલે ખાવું નહીં લઈ જવાનો છો. અમે રસ્તામાં નવું લઈ લીધું. ચિરાગે આપ્યું એ મૂકી દીધું. નવું લઈ લીધું. મસ્ત થાય એ ગોઠ મારી પેલું કેમ કે યાર પેલું લઈ આવ્યું હતું ને 5 મિનિટ ઉભરો નીકળ્યો. ફૂલ ટ્રાફિક છે ઘરે. કેટલી દૂર થઈ ગઈ છે. ફૂલ ચેકથી ટ્રાફિક છે. ફૂલ હેલો ગાઈસ, હું આવી ગયો ઘરે. મેં એ વખત આવ્યા ત્યારે પપ્પા બહાર જતા હતા. મને એવી ઠંડી લાગી. હજી હાથ અકડી ગયા છે. પાણી અહીંયા આવે ને એટલે થોડો આજુબાજુનો વાતાવરણનો અવાજ આવશે. જોરદાર કમર દુખે છે. કોકોનટ ચોકલેટ્સ નહીં ખાવાની આપણે કઈ. જોરદાર કમર દુખે છે. અવાજ તો બ્લેક કા છે ને ત્યાં અંદાજ હેલ્મેટનો કાચ છે, ચેન્જ કરાવવો પડશે. આ લાવ્યો ને સારું થયું યાર. કેવું લાગે હું બતાવું. મેડમ માનતા એવું લાગે, સારું લાગે છે. ત્યાં જેવું અહીંયા નહીં યાર. કમ્પ્લીટ લાગે છે. એટલે કાચની વાત કરું છું. મળીને આવો અડધા નહીં કરતા. ઓહો આટલા વાગે સૂરજ ઉગ્યો.
હવે ઠંડી લાગે છે ને તમારા માથા સુરમાં તો કેટલી ઠંડી હોય છે એ વાળી તાર બાઈક હા અને એટલું કોમે પડ્યું છે હવે તો પોરકો તો કોમ જ નહીં આવતો તો ના કરે તો ભૂકા નીકળી જાય અને તું એસે તો પીએ એ હો તો લગન બદલી જવાય આ ના માટે રસ્તામાંથી લઈને આવ્યા છે ગાડી પર નીના વાઈસ લાગુ હિંમતનગર થી આ બાજુ આવ્યો ને પોસ્ટર ડિસાઇડ ભેટાલી થી આ બાજુ આવ્યો ને ખબર પડી કે આવી ગયા આપણે ગામડે ઘેર પછી હાલ રોને તો એમ તો ચિલોડા ઉપર ના પ્રાંત જવું પડે ને પછી ઉભો ને થોડી વાર ઠંડી ચડી જઈ ફૂલ ઠંડી લાગી હવે દાદી ઘેર આવ્યા કે ખબર પડી આટલી ઠંડી છે ને જેટલા રોડ નવા નવા બને છે એક તો હિંમતનગર ફૂલ ટ્રાફિકમાં ફસાઈ ગયો તો ન ઈડર પછી આમ થયું આમ થયું હજી થોડું થોડું અવાજ કમ્પ્લીટ ખુલે નહીં અવાજ નહીં બરોબર ખાલી બધું કમ્પ્લીટ થઈ ગયું કાઠવાડી દરરોજ માથું દુખે દાદો દાદો કે ખા યાર હા દાદા ઉપર ઉપર પેલું કદાલ લેવા જાય દાદા હા એ કીધું તાર આવ્યા લેવા જાય हाँ अल्लाह जमुने आए नहीं करा जी जी चिकी तो अभी टूटती तो सा नहीं हाँ कोई कलर चिकी जो वो पीली आओ ना आलो में मम्मी कलर चाहिए थोड़ी बार फ्रिज तो जरूर पड़ते हैं यहाँ फ्रिज हाथ धो धुल नाखूँ जैकेट तो रोज साफ कर दो मम्मी के बार मम्मी मॉर्निंग में धोई ना खराब થઈ ગઈ એકદમ ડસ્ટ ડસ્ટ ખાઈને એ કેક માં નાખજે ખાલી કેક તો આઈ લવ ઇટ ભલે ગળું ખરાબ થઈ ગયું છે ગમે થાય પપ્પાએ કીધું કેક ખાવા ગયા એટલે બર્થડે છે એમ કીધું કેક ખાવાનું મેં બોલ્યો ગામડે છે ને આવું આવું હોય યાર એટલે આપણે એકલા પેલા કેક ખાઈએ ઢીલી ઢીલી થઈ ગઈ યાર કેક આપણે ત્યાં જઈને કમ્પ્લીટ થઈ જશે તો ખાઈશું કેક બસ મમ્મી પપ્પાને આવ્યો ને એ રસી ખંડનું પૂરી રસ ચાલ થઈ જતું આવ્યું મળું એટલે બકા લંચ બોક્સ અને બીજી બે જામફળ મોસંબી ત્રણ સોસ પોપકોર્ન અને શું કહેવાય ચિકન સૂપ પીવાનું છે હું ત્યાં જઈને આવું પછી પીવડાવી દીધે સૂપ બનાવીને ખાલી ગરમ પાણીમાં નાખવાનું છે બીજું કંઈ નહીં ધોની પોપકોર્ન ચલો કોઈક મહેમાન ઘેર આવે બંધ કરી દેવાનું યાર હું હાલ 10 ઘેરના ઘેર જ છીએ એ વખત દરવાજો બંધ હતો આ દરવાજો આડો હતો તમારામાં થવામાં તો શું ઠંડી છે યાર ઓહો હો એટલે જ તમારે એટલે દરમલીથી આવે ને આ બાજુ ઠંડી ચડી જાય કમર દુખો ને બાઈક ઉપર આવ્યો સીધું આપણે બોલી દો છેલ્લા 3 વાગે ના 4 વાગે હિંમતનગર પેલો બ્રિજ છે ને એશિયનથી આ બાજુ બ્રિજ અમે જઈએ છીએ પેલાના તેઓ લગ્નમાં અહીંયા ગાડીઓ પાર્ક કરીને જતા રહ્યા છે કોણ કોની ગાડી તો કોને એટલે તો દમદમા 4 દિવસથી હું બૂટ પહેરીને એટલે લાગે કે હું તારી બૂટ પહેરીને મને તો ઠંડી લાગે રેટા છે હું